ઊભા રહીને પાણી પી રહ્યા છો તો સાવધાન થઈ જજો। તમને ઘૂંટણમાં દુખાવો, અપચો તેમજ ગેસ સહિતની બીમારી થઈ શકે છે। આયુર્વેદ મુજબ આ દાવો થાય છે, પરંતુ શું આ એક ભ્રમણા માત્ર છે? મોડર્ન સાયન્સે આ દાવાઓને ખોટા સાબિત કર્યા છે। ત્યારે શું છે પાણી પીવાથી ઘૂંટણના દુખાવાનું વાયરલ સત્ય? જુઓ આ રિપોર્ટમાં। ઊભા રહીને પાણી પીવાથી ઘૂંટણમાં થશે દુખાવો? આયુર્વેદમાં બેસીને પાણી પીવાની સલાહ કેમ? મોડર્ન સાયન્સ આ દાવાને નકારે છે। આજકાલ પાણી પીવાને લઈને ઘણીવાર ચર્ચા થઈ હોય કે ઊભા રહીને પાણી પીશો તો ઘૂંટણમાં આવી જશે। આવું ઘણી જગ્યાએ લોકો કહેતા હોય છે। ત્યારે આવું કેમ કહેવાય છે અને ઊભા રહીને પાણી પીવાથી શરીરને નુકસાન થાય છે કે નહીં, તેને લઈને અમે તપાસ કરીશું અને એ જાણીશું કે વાસ્તવમાં આ દાવાને લઈને હકીકત શું છે। क्या खड़े होकर पानी पीना आपकी हेल्थ को नुकसान पहुंचा सकता है? जानिए इसके पीछे का सच। पहला, डाइजेस्टिव सिस्टम पर असर। खड़े होकर पानी पीने से पानी सीधे पेट के नीचे पहुंच जाता है, जिससे डाइजेस्टिव सिस्टम सही से काम नहीं करता। दूसरा, जोड़ों की समस्या। इस आदत से जोड़ों में पानी जमा हो सकता है, जिससे अर्थराइटिस का खतरा बढ़ सकता है। तीसरा, किडनी पर दबाव। खड़े होकर पानी पीने से किडनी को फिल्टर करने में दिक्कत होती है, जिससे टॉक्सिन्स सही से बाहर नहीं निकलते। चौथा, स्ट्रेस का बढ़ना। तेजी से पानी पीने से नर्वस सिस्टम पर दबाव पड़ता है, जिससे स्ट्रेस और बेचैनी बढ़ सकती है। આમ વાયરલ વિડીયોમાં જણાવાયું છે કે પાણી પીવાથી એક ખોટી ટેવ તમારી મુશ્કેલી વધારી શકે છે, જેમ કે નર્વસ સિસ્ટમ બગાડી શકે છે, કિડની પર દબાણ થાય, આર્થરાઇટિસની સમસ્યા અને સ્ટ્રેસ વધી શકે છે। ત્યારે શું છે વાયરલ આ વિડીયોનું સત્ય, તે આપને જણાવીશું। વાયરલ ટ્રુથની ટીમે આ વાયરલ વિડીયોની તપાસ કરવા માટે સૌપ્રથમ તો આયુર્વેદિક એક્સપર્ટ ડોક્ટર સાથે મુલાકાત કરી। જે વિડીયો વાયરલ છે તે ડોક્ટર સંદીપ પટેલને બતાવવામાં આવ્યો હતો। ત્યારે તેમણે વાયરલ વિડીયોમાં જે દાવા કરાયા છે તેની હકીકત જણાવી હતી। આ અમારા શાસ્ત્રમાં લખેલું છે કે ઊભા ઊભા પાણી પીવાથી કિડની પર દબાણ થાય, સ્ટ્રેસ નર્વસ સિસ્ટમ પર દબાણ થાય, ગળામાં ખેંચાણ થાય એટલે લાળ બરાબર મળે એટલે અગ્નિમાંદ્ય થાય, એને ડાયજેસ્ટિવ સિસ્ટમના રોગ થાય। આ વિડીયો ખરેખર લોકો માટે લાભદાયી છે, પણ હું જરા આગળ વાત કરું કે આયુર્વેદની અંદર પાણી બેઠા બેઠા પીવાનું કીધું છે। બેઠા બેઠા પીવાથી વાયુના રોગ ન થાય, ડાયજેસ્ટિવ સિસ્ટમ સારી રહે, નર્વસ સિસ્ટમ ક્લીન રહે। ક્યારે પીવું પાણી? તો કે ભોજન પહેલા અને ભોજન મધ્ય જલ, ભોજનાંતે તક્ર, ભોજનના અંતે છાશ પીવાનું કીધું છે। એટલે બેઠા બેઠા પીવું જોઈએ, જમતા જમતા પીવું જોઈએ, શીપ શીપ કરીને પીવું જોઈએ, એક સાથે મોટા ગુટકા ન મારવા જોઈએ। અને ઉષઃપાન આયુર્વેદમાં કીધું છે કે સવારે ઉષઃપાન કરવું તાંબાના કે પિત્તળના લોટામાં, પણ મોડર્ન સમયમાં તાંબા અને પિત્તળની કાળજી રાખી અને ધીમે ધીમે પાણી પીવું, બેઠા બેઠા પાણી પીવું એ હિતાવહ છે। આમ ડોક્ટર સંદીપ પટેલનું સ્પષ્ટ રીતે માનવું હતું કે પાણી પીવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે અને બેસીને પાણી પીવાથી ફાયદો થાય છે। આયુર્વેદમાં આ પદ્ધતિ વર્ણવી છે। તો હવે અમે તપાસ આગળ વધારી અને એલોપેથી ડોક્ટર આ બાબતે શું કહી રહ્યા છે તે જાણવાનો પ્રયાસ કર્યો હતો। અમારા સંવાદદાતાએ આ બાબતે તપાસ કરવા માટે એલોપેથી પ્રેક્ટિસનો વર્ષોનો અનુભવ ધરાવતા ડોક્ટર સમીર સાથે મુલાકાત કરી હતી અને તેમને પણ આ વાયરલ વિડીયો બતાવ્યો હતો। ત્યારે તેમણે શું કહ્યું આવો જોઈએ। આ વિડીયોમાં જે દાવો કરાયો છે એ મેડિકલ સાયન્સ, જે મોડર્ન મેડિકલ સાયન્સ છે એ પ્રમાણે એટલો સાચો નથી લાગતો। ઊભા ઊભા પાણી પીવાથી ક્યારેક પાણી ડાયરેક્ટ સ્પીડમાં નીચે જાય, એને લીધે અપચો થાય કે ડાયજેસ્ટિવ જ્યુસ ધોવાઈ જાય, પણ કિડની પર, જોઈન્ટ પર કે નર્વસ સિસ્ટમ પર અસર થાય એવું મોડર્ન મેડિકલ સાયન્સમાં ક્યાંય જોવા મળ્યું નથી। એના કોઈ વૈજ્ઞાનિક પુરાવા રજૂ થયા હોય એવી પણ કોઈ જાણકારી મેડિકલ સાયન્સમાં જોવા મળતી નથી। ઘણી વખત પ્રાચીન આયુર્વેદમાં એવું કહેવામાં આવે છે કે આ લીધે તકલીફ થાય છે, પણ મેડિકલ સાયન્સ અને મોડર્ન મેડિકલ સાયન્સમાં એ બધામાં આવ્યું છે કે જો કોઈ માણસ સૂઈને પાણી પીવે, એટલે કે એકદમ લાઈડાઉનમાં પાણી પીવે તો એને ક્યારેક એ પાણી ફેફસામાં જઈને નુકસાન કરે, પણ બેસીને અપરાઇટ કે ઊભા રહીને પીવે તો કોઈ નુકસાન થતું હોય એવું જણાવવામાં આવતું નથી। પાણીનું મહત્વ ઘણું જ વધારે છે મોડર્ન મેડિકલ સાયન્સમાં પણ। પાણી તમારું ઘણી બધી બીમારીઓ માટે પણ હેલ્પફુલ છે।
4 થી 5 લીટર પાણી દિવસના એડલ્ટ લોકોએ પીવું જોઈએ, જેને કારણે તમારી કિડનીનું ફંક્શન બરાબર રહે છે, તમારા લોહીની પ્રક્રિયાઓ બરાબર જળવાઈ રહે છે, તમારા મસલમાં જે વોટર કન્ટેન્ટ હોવું જોઈએ એ પણ મેન્ટેન રહે છે. આમ એક તરફ આયુર્વેદમાં બેસીને પાણી પીવાની સલાહ અપાઈ છે, તો બીજી બાજુ મોડર્ન સાયન્સમાં આ વાત સ્વીકારવામાં આવી નથી. આયુર્વેદ માને છે કે બેસીને જ પાણી પીવું જોઈએ. આયુર્વેદ મુજબ વિડીયો સાચો છે. મોડર્ન સાયન્સ મુજબ આ વિડીયોનો દાવો ખોટો પડે છે. ઊભા રહીને પાણી પીવાથી કંઈ ન થાય એ મોડર્ન સાયન્સ માને છે. ફક્ત ઊંઘીને પાણી પીએ તો ફેફસાને નુકસાન થઈ શકે છે. આમ વીટીવી ન્યૂઝની તપાસમાં વાયરલ વિડીયોને લઈને બંને રિપોર્ટ આપની સમક્ષ અમે રજૂ કર્યા. એક તરફ આયુર્વેદ છે તો બીજી બાજુ એલોપેથી છે. બંને ડોક્ટરોના તર્ક અલગ અલગ આપ્યા છે. જો કે એક વાત બંને ડોક્ટર સ્વીકારે છે કે લોકોએ દરરોજ યોગ્ય માત્રામાં પાણી પીવું જોઈએ, જેનાથી સ્વાસ્થ્ય જળવાઈ રહે અને બીમારીઓને દૂર રાખી શકાય. કેમેરામેન દેવેશ સોલંકી સાથે ધ્રુવ સોમપુરા, વીટીવી ન્યૂઝ, સુરત.